સવારથી કામ કરતા કરતા રીનાબેન ખૂબ જ થાકી ગયા હતા. એટલા માટે થોડી વાર ટીવી સામે બેસી ગયા અને શોખથી પોતાનો પસંદીદા કાર્યક્રમ જોવા લાગ્યા. આખા દિવસના કામમાંથી થોડી વાર સમય કાઢીને ટીવી જોવું તેમને ખૂબ જ ગમતું હતું. તેમના પતિ રમેશભાઈ ત્યાં જ બાજુમાં બેઠા બેઠા પેપર વાંચી રહ્યા હતા. હજી રીનાબેને ટીવી જોવાનું શરૂ જ કર્યું હતું કે અચાનક ટીવી બંધ થઈ ગયું. રીનાબેને જોઈને ચોંકી ગયા કે તેમની વહુ કિંજલના હાથમાં રિમોટ હતું. તેણે જ ટીવી બંધ કર્યું હતું. રીનાબેને હેરાનીથી પૂછ્યું, શું થયું કિંજલ, ટીવી કેમ બંધ કરી નાખ્યું? એટલે કિંજલ કડક અવાજમાં બોલી, મમ્મી, આખો દિવસ તમે ટીવી જોતા રહો છો, ખબર પણ છે કે લાઇટ બિલ કેટલું બધું આવે છે? આ સાંભળી પેપર સાઈડમાં રાખીને રમેશભાઈ બોલ્યા, બેટા, આ કઈ રીત છે તારા સાસુ સાથે વાત કરવાની? હવે શું તે ટીવી પણ ન જોઈ શકે? એટલે કિંજલે કહ્યું, પપ્પા, તમને પણ ખબર છે કે લાઇટ બિલ કેટલું બધું આવે છે? તમે તો આખો દિવસ બસ પેપર વાંચવામાં જ ખોવાયેલા રહો છો. અમારે તો અમારા બાળકોનું પણ વિચારવાનું છે ને. આજથી આ રિમોટ મારી પાસે રહેશે. આ ટીવી ફક્ત સાંજના જ ચાલુ થશે. હું પોતે જ તમને રિમોટ આપી દઈશ. એટલું કહીને કિંજલ રિમોટ લઈને પોતાના રૂમમાં જતી રહી. રીનાબેન તો આઘાતથી જાણે પથ્થર જેવા થઈ ગયા હતા. તેમને હજી સુધી વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે જે કંઈક પણ તેમણે સાંભળ્યું તે કોઈ હકીકત હતી કે પછી સપનું. ત્યારે રમેશભાઈએ તેમના ખભા પર હાથ રાખ્યો તો રીનાબેનની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા. તેમણે પોતાના પતિને કહ્યું, કંઈ કહેવા માટે હજી મોઢું ખોલ્યું જ હતું કે રમેશભાઈએ તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો અને પોતે ખુરશી પર આંખો બંધ કરીને કંઈક વિચારવા લાગ્યા. દીકરા અને વહુના વર્તનમાં પાછલા ઘણા દિવસોથી તેઓ બદલાવ તો અનુભવી રહ્યા હતા. તે બંનેનું કોઈ કારણ વગર ખીજાઈ જવું, કારણ વગર જોરથી રાડો પાડીને બોલવું, આ બધું તો હવે રોજની વાત થઈ ગઈ હતી. દીકરાએ એક બે વખત ઈચારમાં તેમને કહી પણ દીધું હતું કે આ મકાન તેના નામે કરી દે, અને રમેશભાઈ પણ એ જ વિચારવા લાગ્યા હતા કે પછી પણ આ બધું દીકરાને વહુનું જ છે તો પછી અત્યારે શું કામે નહીં. પરંતુ પછી એક દિવસ જ્યારે તેઓ પોતાના મિત્રને મળ્યા તો એમણે સલાહ આપી કે વસિયત જરૂર બનાવી લેજો, પરંતુ મકાન પહેલા પોતાની પત્નીના નામે લખજો, ત્યારબાદ દીકરાના નામ પર. તમારી પત્નીનું ગળપણ ખરાબ ના કરી દેતા. કમસે કમ તમારા ગયા પછી પણ સન્માનભરી બે રોટલી તો મળશે તમારા પત્નીને. તેમણે એમ જ કર્યું હતું, કેમ કે તેમના મિત્રએ સલાહ આપી હતી કે સંતાનો સાચો રંગ જોવો હોય તો એક વખત ખોટું બોલીને જુઓ કે તમે મકાન એના નામ પર કરી નાખ્યું છે. હકીકત પોતે જ સામે આવી જશે. પરંતુ આટલી જલ્દી નકાબ ઉતરી જશે એવું તેમણે ક્યારેય પણ વિચાર્યું ન હતું. રમેશભાઈ થોડીવાર આમ જ વિચારમાં ડૂબાયેલા રહ્યા. પછી તેમણે રીનાબેનને તરફ જોયું, જેઓ આંખો ખોલીને સતત છતને જોઈ રહ્યા હતા. તેમણે પોતાની પત્નીને કહ્યું, રીના, જે દિવસથી આપણો દીકરો આપણી જિંદગીમાં આવ્યો છે તે દિવસથી લઈને આજ સુધી પોતાની ઈચ્છાઓને એક બાજુ રાખીને આપણે ફક્ત તેના વિશે જ વિચાર્યું છે. અને આજે પણ આ ઉંમરમાં પણ તું ઘરનું બધું જ કામ કરે છે અને વહુને બહાર હરવા ફરવાથી અને આરામ કરવાથી સમય નથી મળતો. નિવૃત્ત થયા પછી પણ હું મારું પેન્શન ઘરના ખર્ચા માટે દેતો આવ્યો છું, પરંતુ આ બધું કરવા છતાં પણ આપણને શું મળ્યું? વહુ હાલતા ને ચાલતા અપમાન કરતી રહે છે અને આપણો દીકરો છે જે જોરુનો ગુલામ બનીને બેઠો છે. બસ, બહુ થયું રીના, હવે મને લાગે છે કે આપણે પોતાનો માટે પણ જીવવું જોઈએ. એટલે રીનાબેને બોલ્યા કે શું મતલબ તમારો? હું હજી સમજી નહીં. રીના, ઘણા સમયથી મારી ક્યાંક ફરવા જવાની ઈચ્છા છે. એટલે રીનાબેન બોલ્યા, ઈચ્છા તો મને પણ ઘણી થાય છે, પણ એમ વિચારીને ચૂપ રહી જાઉં છું કે ક્યાંક દીકરો અને વહુ ગુસ્સે ના થઈ જાય. જ્યારે કોઈ કારણ વગર વહુ આપણને વાતો સંભળાવતી રહે છે તો પછી આ વાત સાંભળીને તો તે ઘરમાં તોફાન ઊભું કરી નાખશે. એટલે રમેશભાઈ બોલ્યા, રીના, તને ખબર છે, નાનપણમાં હું જ્યારે પણ આકાશમાં વિમાનને ઉડતા જોતો તો મારું તેમાં બેસવાનું ખૂબ જ મન થતું હતું, પરંતુ ક્યારેક બેસી ન શક્યો, કેમ કે માતા પિતા પાસે તો એટલા રૂપિયા હતા નહીં. જેમ તેમ ઘરનો ખર્ચો ચાલતો હતો. ખૂબ જ મુશ્કેલીથી તેમણે મને સરકારી સ્કૂલમાં ભણાવ્યો. ત્યારે જઈને મને સરકારી નોકરી મળી હતી. અને જ્યારે કુણાલ પેદો થયો ત્યાર પછી તો આપણે આપણી મહેનતની બધી જ કમાણી પોતાના દીકરા ઉપર જ ખર્ચ કરી નાખી. તેની દરેક ઈચ્છા પૂરી કરી, કેમ કે મારું નાનપણ તો અભાવમાં વીત્યું હતું અને હું નહોતો ઈચ્છતો કે મારો દીકરો પણ મારી જેમ મન મારીને પોતાની જિંદગી જીવે. બધી કમાણી તો આપણે આપણા દીકરા પર ખર્ચ કરી નાખી. તેને સારું ખાવા પીવાનું, સારા મોંઘા કપડાં પહેરાવા આપી શકીએ
એમાં એ જ વધુ ખર્ચ કર્યો. તેના ભણવામાં જેટલો પણ ખર્ચ આપવાનો હતો બધાની વ્યવસ્થા આપણે પહેલા જ કરી નાખી હતી, એમ વિચારીને કે ક્યાંક એવું ન થાય કે રૂપિયાની તંગીના કારણે તે આગળ ભણી ન શકે. એટલા માટે હંમેશા પોતાના ખર્ચો કાપીને આપણે આપણા દીકરા માટે બચત કરી હતી. જેટલા પણ રૂપિયા જે પણ સમયે તેણે માંગ્યા આપણે એને આપી દીધા. એક જ પગારમાં દીકરાનું ભણવાનું, ઘરના ખર્ચા અને મારા વૃદ્ધ માતા પિતાની દેખભાળ, આ બધું કેટલું કુશળતાથી આપણે બંને મેનેજ કર્યું હતું તે તો આપણે બંને જ જાણીએ છીએ. પરંતુ દીકરાએ તો આજે બધું જ નકારી દીધું. વિચાર્યું હતું કે ગળપણ બધી જ જવાબદારીથી મુક્ત થઈને આરામથી રહીશું, પરંતુ અહીં તો ગળપણમાં જ પણ દીકરા અને વહુએ આપણી ઉપર કેટલા બધા પ્રતિબંધ લગાડી દીધા છે. એટલા તો આપણે એ સમયે પણ બંધાયેલા નહોતા જ્યારે આપણા ખભા પર જવાબદારીઓ હતી, અને આજે જ્યારે જવાબદારીઓથી મુક્ત થવાનો સમય આવ્યો તો વહુએ આખા દિવસ માટે તને રસોઈના કામકાજમાં વ્યસ્ત કરી નાખી અને મારા પેન્શનના બધા જ રૂપિયા લઈને આજે દીકરો અને વહુ આપણને જ આંખો દેખાડી રહ્યા છે. એટલે રીનાબેન ઉદાસ થઈને બોલ્યા, આપણે લોકો બીજું કરી પણ શું શકવાના છીએ? આ તો હવે આપણી કિસ્મત છે અને આપણે આવી જ રીતે રહેવું પડશે આખી જિંદગી. ના રીના, હું એવું ન થવા દઉં. મેં જે વિચાર્યું છે હું તે કરીને જ રહીશ. એટલે રીનાબેને આશાભરી નજરોથી પોતાના પતિ તરફ જોયું અને કહેવા લાગ્યા, તો શું વિચાર્યું છે તમે? એટલે રમેશભાઈએ કહ્યું, બસ કાલ સુધી રાહ જો અને પછી જો હું શું કરું છું. બીજા દિવસે રમેશભાઈ અયોધ્યા ધામ જવા માટે પોતાની અને રીના બંનેની ટિકિટ કઢાવીને લઈ આવ્યા. તે ટિકિટ બસ કે ટ્રેનની નહોતી પરંતુ વિમાનની હતી. તેમને દર મહિને 35,000 રૂપિયા પેન્શન આવતું હતું, જેમાંથી તેમણે 25,000 રૂપિયાની ટિકિટ કરાવી નાખી અને 15,000 રૂપિયા પોતાની પાસે ખર્ચ કરવા માટે રાખી દીધા. તેમણે આવીને રીનાબેનની ટિકિટ દેખાડી એટલે રીનાબેન ગભરાઈ ગયા. શું તમે પેન્શનના બધા જ રૂપિયા વાપરી નાખ્યા? અરે આ શું કર્યું તમે? હવે કિંજલ શું કહેશે? અરે રીના, તું ચિંતા ના કર. આપણે આપણા દીકરા અને વહુ પર નિર્ભર નથી. આપણી પાસે મારો પોતાનો પગાર આવે છે પેન્શનના રૂપે. થોડા દિવસો વીતી ગયા પછી એક દિવસ તેમની વહુ કિંજલ ગુસ્સામાં પગ પછાડતી તેમની પાસે આવીને બોલી, મમ્મી, આખરે તમારા લોકોનું આ શું ચાલી રહ્યું છે? તેની આ વાત સાંભળીને રીનાબેન હેરાન થઈ ગયા અને પૂછ્યું, કેમ, શું થયું બેટા? અચ્છા, બોલી તો એવી રીતે રહ્યા છો જાણે કંઈ ખબર જ ન હોય. આ વખતે પપ્પાએ પોતાના પેન્શનના રૂપિયા આપ્યા નથી. મહિનાની 15મી તારીખ થઈ ગઈ છે. તમે આજે જ એમને કહો કે પેન્શનના રૂપિયા ઉપાડી આવીને મને આપી દે. બેટા, વાત એમ છે કે આ વખતે તારા પપ્પાને મેં એક સાથે ફરવા બહાર જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે અને તેમના પેન્શનના રૂપિયાથી જ અમે ફરવા જવાની ટિકિટ કઢાવી દીધી છે. એટલે આ વખતે તો પેન્શનના રૂપિયા તને નહીં આપી શકીએ. રીનાબેને સહેજ અચકાતા કહ્યું. આ સાંભળીને કિંચન બોલી, શું તમે બંને ફરવા જઈ રહ્યા છો? શરમ નથી આવતી આ ઉંમરમાં રખડતા? ચૂપચાપ ઘરમાં બેઠા રહો જેમ બીજા વૃદ્ધ લોકો રહે છે. ખબર પણ છે કે ઘરમાં કેટલું કામ છે. આવવા દો તમારા દીકરાને, તેમને પણ કહીશ કે કેટલો ફાલતુનો ખર્ચો કરે છે તેમના મા બાપ અને અમને બંનેને પૂછ્યા વગર તમે લોકોએ બહાર ફરવા જવાનું વિચાર્યું પણ કોઈ રીતે? કિંજલની વાત સાંભળતા જ રીનાબેન સમજી ગયા કે આજે તેમના દીકરાના આવ્યા પછી ઘરમાં સારી એવી બોલાચાલી થવાની છે, કેમ કે હંમેશાથી ઘરમાં એમ જ થતું આવ્યું છે કે પેન્શનના બધા રૂપિયા તેમનો દીકરો અને વહુ તેમની પાસેથી લઈ લે અને પોતાના હિસાબથી ખર્ચ કરે છે. અહીં સુધી કે તેમાંથી એમને 100 રૂપિયા નીકાળવાની પણ છૂટ હતી નહીં. જો તેઓ એવું કરતા તો ઘરમાં જોરદાર ઝઘડો થતો હતો. એક દિવસની વાત છે, રમેશભાઈએ તેમના લગ્નની વર્ષગાંઠ પર રીનાબેનને 800 રૂપિયાની સાડી લઈને આપી, એટલે પેન્શનમાંથી 800 રૂપિયા ઓછા થાય. જોઈને તેમની વહુ રમેશભાઈ પર રારો પાડતા બોલી કે આમાંથી 800 રૂપિયાનું તમે શું કર્યું છે પપ્પા? ક્યાં ખર્ચ કરીને આવ્યા છો? એટલે રમેશભાઈએ કહ્યું કે મેં તારા સાસુ માટે તેની મનપસંદ સાડી ખરીદી છે, કેમ કે ઘણા દિવસોથી તેણે સાડી લીધી નહોતી. જ્યારે પણ હું તેના માટે સાડી ખરીદવાની વાત કરતો તો તે કહેતી કે મારી પાસે ઘણી બધી સાડીઓ પડી છે, પરંતુ જ્યારે સાડી પહેરવાનો અવસર આવતો તો એક પણ નવી સાડી દેખાતી નહીં. એટલે મેં વિચાર્યું કે તેના માટે એક સાડી ખરીદી લઉં. આ સાંભળીને કિંજન બોલી, શું સાડી ખરીદવામાં તમે 800 રૂપિયા ઉડાડી દીધા? આ ઉંમરમાં તમે લોકો એનિવર્સરીની ગિફ્ટ આપી રહ્યા છો એકબીજાને.
જરાક વિચાર કરો, ઘરમાં નાના મોટા કેટલા બધા ખર્ચા હોય છે. લાઇટ બિલ, રાશન, દૂધનો, શાકભાજીનો બધો જ ખર્ચો અમારે આપવો પડે છે. પરંતુ તમને લોકોને શું ખબર છે કે શહેરમાં રહેવું કેટલું મુશ્કેલ હોય છે. આખી જિંદગી તો ગામડે રહ્યા છો. આ ઘટનાને યાદ કરતા રીનાબેનને મનમાં ગભરાઈ રહ્યા હતા કે જ્યારે કિંજલે 800 રૂપિયા પાછળ ઘરમાં એટલો બધો કંકાસ ઉભો કર્યો હતો, તો હવે તો પેન્શનના બધા જ રૂપિયા ટિકિટ ઉપર ખર્ચ થઈ ગયા છે. તો હવે તે તો શું કરશે? સાંજે જ્યારે રીનાબેનનો દીકરો કુનાલ ઘરે આવ્યો તો કિંજલે તેને બધી જ વાત જણાવી. કુનાલ તે સમયે ગુસ્સામાં પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને બૂમ પાડીને બોલ્યો, આ મહિનાની 15 તારીખ થઈ ગઈ છે અને તમે હજી સુધી પેન્શનના રૂપિયા આપ્યા નથી. બીજું તો ઠીક, અમને પૂછ્યા વગર બધા જ રૂપિયા ખર્ચ પણ કરી નાખ્યા. હવે આ મહિનાનો રાશન પાણીનો ખર્ચો કેવી રીતે ચાલશે? અને આટલા ફાલતુના રૂપિયા ખર્ચ કરવાની જરૂરત શું હતી? ઘડપણમાં ફરવાનો શોખ ચડ્યો છે, આરામથી ઘરે નથી રહી શકતા? વધારે ફરવાનું મન હતું તો નજીકના મંદિરમાં ફરી આવવું હતું ને? હું તમને લોકોને કહી દઉં છું, જો તમે પેન્શનના રૂપિયા ના આપ્યા તો. આટલી વાત સાંભળતા જ રમેશભાઈનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને રૂઆબદાર અવાજમાં જોરદારથી બોલ્યા કે તો શું બેટા, બસ બહુ થઈ ગયું તમને લોકોને તો બસ અમારું ફરવાનું દેખાઈ રહ્યું છે, પોતાના ફાલતુના ખર્ચા નજરે નથી આવતા. કિંજલ હાલતા ને ચાલતા ઓનલાઈન શોપિંગ કરતી રહી છે, નવા કપડાં અને ખોટી જ્વેલરી મંગાવતી રહી છે, પાર્ટીયામાં જાય છે. તમે લોકો દર રવિવારે બહાર જમવા જાઓ છો, એ બધાનું શું? બીજું તો ઠીક, અમારું ટીવી જોવું પણ તમને લોકોને ગમતું નથી. તારી પત્નીએ અમારા ટીવી જોવાનો સમય પણ નિર્ધારિત કરી નાખ્યો છે. અરે, વૃદ્ધ થયા છીએ, મરી તો નથી ગયા ને કે અમે લોકો? અમારું પણ મન થાય છે પોતાની ઈચ્છાઓથી કંઈક કરવાનું, ક્યાંક જવાનું, સારું ખાવાનું. અમારે ક્યાંક જવાથી તમારા ખર્ચા વધી જાય છે, પરંતુ તમારા બહાર ફરવાથી, પિક્ચર જોવાથી, બહારનું જમવાથી ખર્ચ નથી વધતા શું? પોતાના ઉપર તો ખૂબ ખર્ચ કરો છો, પરંતુ મા બાપે થોડો એવો ખર્ચ કરી નાખ્યો તો ભડકી પડ્યા. ભૂલી ગયા કે 1 મહિના પહેલા જ તમે લોકો વિદેશ ફરીને આવ્યા છો? તો શું પ્લેનની ટિકિટો મફતમાં આવી હતી? વર્ષમાં 3 વખત તમે બહાર ફરવા જાઓ છો. શું ક્યારેક અમે કોઈક રોકટોક કરી કે તમે ક્યાં જઈ રહ્યા છો, કેટલો ખર્ચ કરી રહ્યા છો? આજે અમારા ફરવા માટે થોડો એવો અમે ખર્ચો શું કરી નાખ્યો તો તમને લોકોનો તકલીફ થાય? એટલે કુણાલ બોલ્યો, પપ્પા, અમારા ફરવા માટે હું તમારી પાસે રૂપિયા માંગીને ખર્ચ નથી કરતો, પોતે રૂપિયા કમાઉં છું અને એ રૂપિયાથી અમે લોકો ફરવા જઈએ છીએ. તો બેટા, હું પણ મારા પેન્શનના રૂપિયાથી જ ફરવા જઈ રહ્યો છું. મેં તારી પાસે રૂપિયા નથી માંગ્યા. પોતાના પિતાનો આ જવાબ સાંભળીને કુણાલ ગુસ્સાથી લાલ થઈ ગયો અને બોલ્યો, ઠીક છે પપ્પા, જો તમે લોકોએ ફરવા જવાનો પ્લાન બનાવી જ લીધું છે તો એટલી વાત સમજી લો કે આ ઘરમાં રહેવું હોય તો હું તમને મફતમાં નહીં ખવડાવું. ખર્ચા માટે તો પૈસા તમારે દેવા જ પડશે, નહીંતર તમને જમવાનું નહીં મળે. મારી પાસે એટલા પૈસા નથી કે તમારા લોકોનો ખાવા પીવાનો ખર્ચો પણ હું એકલો ઉપાડો અને તમે લોકો બહાર આરામથી ફરતા રહો અને રૂપિયા ઉડાડતા રહો. એટલું કહીને કુણાલ પોતાના રૂમમાં જતો રહ્યો. ત્યારે કિંજલ બોલી, ક્યારે વિચાર પણ કર્યું છે કે તમારો દીકરો આખો દિવસ કેટલી મહેનત કરે છે, ત્યાર પછી 2 પૈસા ઘરમાં આવે છે? અમે થોડા દિવસો વિદેશનું ફરી આવ્યા તે તમને દેખાઈ ગયું, પરંતુ એ નથી દેખાતું કે તમારા 2-3 પૌત્રો છે, તેમના ભવિષ્ય માટે પણ થોડા રૂપિયા બચાવીને રાખીએ. બસ રૂપિયા ઉડાડવામાં લાગેલા છે આ ઘડપણમાં. હવે ક્યાંક ફરવા જવાની જરૂરત નથી, ચૂપચાપ ઘરે રહો અને ઘરની રખવાળી કરો. અને આમ પણ આ ઉંમરમાં બહાર ફરવા જશો તો ફરવામાં ચક્કરમાં ક્યાંક બીમાર થઈને આવ્યા તો હું તમારા બંનેની સેવા નહીં કરું. પછી પડ્યા રહેજો એક ખૂણામાં. કેમ બેટા, ઘરમાં રહીને તારા સાસુ આખો દિવસ ઘરનું કામ કરે છે, ત્યારે તને એમ નથી થતું કે બીમાર પડી જશે? બહાર ફરવા જશે ત્યારે જ તને લાગે છે કે તે બીમાર થઈ જશે? રમેશભાઈની વાત સાંભળીને કિંજલ મોઢું બગાડતી પોતાના રૂમમાં જતી રહી. રીનાબેન તો પોતાના દીકરા અને વહુના વાતો સાંભળીને તો સ્તબ્ધ થઈને ઊભા હતા. તેમની આંખોમાંથી આંસુ નીકળી વહ્યા. તેમને સમજાતું ન હતું કે શું કરે. થોડીવાર પછી રીનાબેને રમેશભાઈને કહ્યું કે સાંભળો, ફરવા જવાની વાત કરી તો ઘરમાં કંકાસ ઊભો થઈ ગયો. મને લાગે છે કે આપણે આપણો પ્લાન બદલી નાખવો જોઈએ, નહીંતર દીકરો અને વહુ તો ઘરમાં આપણને 2 વખતનું જમવાનું પણ નહીં આપે. ઘરમાં રહેવું જ મુશ્કેલ થઈ જશે.
કડવી વાતો સંભળાવીને આપણને જીવતે જીવતા મારી નાખશે. એટલે રમેશભાઈ બોલ્યા, તો ચિંતા ન કર રીના, હું છું ત્યાં સુધી તને કોઈ કંઈક નહીં કહે. જેટલું કહેવું હતું એટલું કહી લીધું તે લોકોએ. તે લોકો જ્યારે વિદેશ ગયા હતા તો ઓછામાં ઓછા 5 લાખનો ખર્ચ કરીને આવ્યા હશે અને આપણા 1,000 રૂપિયા વાપરવા ઉપર પણ કલેશ શરૂ કરી નાખે છે. આ અન્યાય આખરે ક્યાં સુધી સહન કરતા રહીશું? આપણે ક્યારે ને ક્યારેક તો બોલવું જ પડશે ને. બીજા દિવસે સવારમાં જ્યારે રીનાબેન રસોડામાં ચા નાસ્તો બનાવી રહ્યા હતા તો બધા લોકો નાસ્તો કરી રહ્યા હતા. રીનાબેને પોતાના દીકરા અને વહુ તરફ જોયું તો તેમના ચહેરા પર હજી સુધી ગુસ્સો હતો. ના તો તે બંને કોઈક સાથે વાત કરી રહ્યા હતા, ના કોઈની સાથે નજરે મિલાવી રહ્યા હતા. રમેશભાઈ પોતાના ઘરના વાતાવરણને સારી રીતે સમજી રહ્યા હતા. જેવો જ નાસ્તો પૂરો થયો તો રમેશભાઈએ રીનાબેનને કહ્યું કે રીના, હવે આપણે બંને ફરવા જઈ રહ્યા છીએ તો ચાલ તારા માટે 2-3 નવી સાડીઓ ખરીદી લાવીએ અને મારા માટે પણ થોડા સારા કપડાં ખરીદી લઈશું. ઘણા દિવસોથી મેં પણ સારા કપડાં ખરીદ્યા નથી. જ્યારે ફરવા જઈશું તો જૂના કપડાં અહીં નહીં પહેરીને જાઉં. એટલા બોલના વાર હતી કે તેમનો દીકરો અને વહુ તો પહેલાથી જ વરસવા માટે તૈયાર બેઠા હતા. બધી જ સીમાઓને પાર કરતો તેમનો દીકરો બોલે, પપ્પા, હવે અમે તમને પોતાની પાસે નહીં રાખી શકીએ. અરે, તમે તો બધી હદ પાર કરી નાખી. તમે તમારા બંનેની રહેવાની વ્યવસ્થા બીજે ક્યાંક કરી લેજો. બધી લાજ શરમ તો તમે મૂકી દીધી છે. આ વૃદ્ધાવસ્થામાં તમે ફરવા જઈ રહ્યા છો. અમારાથી તમારું આ વર્તન સહન નહીં થાય. એટલે રમેશભાઈ કહ્યું, બેટા, અમે અમારા રહેવાની વ્યવસ્થા ક્યાંક બીજે શું કામે કરીએ? આ ઘર તો અમારું છે, જેને મેં મારી કમાણીથી બનાવ્યું હતું અને આ ઘરની જમીન પણ મારી મહેનતની કમાણીથી ખરીદેલી છે. એટલે એ હિસાબે આ ઘર મારું જ છે. પરંતુ પપ્પા, તમે ભૂલી રહ્યા છો કે તમે આ મકાન મારા નામે કરી નાખ્યું છે. એટલે રમેશભાઈ એક મુસ્કુરાહટ સાથે બોલ્યા, ના બેટા, મને સારી રીતે યાદ છે કે મેં વસિયતનામાની અંદર શું લખાવ્યું છે. એ તો ભલું થાય મારા મિત્રનો, જેણે મને એ સલાહ આપી કે મારે જીવતે જીવતા મારું મકાન દીકરાના નામે ન કરવું જોઈએ. અને સારું જ થયું કે મેં આ મકાન તારા નામે નથી કર્યું, નહીતર અમને બેઘર કરવામાં 1 મિનિટની પણ તને વાર ન લાગત. એક વાત કાન ખોલીને સાંભળી લે. મેં અને તારી મમ્મીએ જિંદગીમાં ખૂબ જ આબરૂ કમાઈ છે અને જો તમે લોકો મારું કે તારી મમ્મીનું માન નહીં રાખો તો એ મારાથી જરાય સહન નહીં થાય. એટલે આજે મેં નિર્ણય કર્યો છે કે તમે ઉપરના માળ પર શિફ્ટ થઈ જાઓ અને પોતાની ગૃહસ્થી વસાવી લો અને મને દર મહિને 8,000 રૂપિયા ભાડા પેટે આપી દેજો. નહીતર કોઈ બીજું મકાન પણ શોધી શકો છો. મને એમાં પણ કંઈક વાંધો નથી. આજે મહિનાની 10 તારીખ છે. તમારી પાસે 30 તારીખ સુધીનો સમય છે. વિચારીને જવાબ આપી દેજો. હું એ હિસાબથી જ આગળ વિશે વિચાર કરીશ. હવે નિર્ણય તમારો છે. એટલે કિંજલ બોલી, જો તમે અમને આ ઘરમાંથી કાઢી દેશો તો આટલા મોટા ઘરમાં શું કરશો? અને આ ગડપણમાં તમારી દેખરેખ કોણ કરશે? આખરે અમે તમારા દીકરાને વહુ છીએ, તો તમારા કામે તો અમે જ આવીશું ને. એટલે રમેશભાઈએ કહ્યું, અરે 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 અરે, હજી તો અમારા બંનેના હાથ પગ ચાલે છે તો તમારી આ હાલત છે. જ્યારે અમે પૂરી રીતે તમારી ઉપર નિર્ભર થઈ જશું ત્યારે તો તમે લોકો અમને ભૂખ્યા જ મારી નાખશો. હવે જો પોતાના રૂપિયા ખર્ચ કરવા જ છે તો અમે તમારો રૂઆબ શું કામ સહન કરીએ? અને રહી વાત ગડપણમાં સમય વિતાવવાની, તો આટલું મોટું ઘર છે. આ ઘરમાં હું 2 ભાડુઆત આરામથી રાખી શકું છું અને કામવાળી બેન મળવી કોઈ મુશ્કેલ વાત નથી. રસોઈ બનાવવા અને ઘરના બાકીના કામ માટે પણ અમે બેન રાખી લઈશું. પોતાના પેન્શનથી અમે અમારું ઘડપણ આરામથી ગુજારી શકીએ છીએ. તમે અમારા ઘડપણની ચિંતા ના કરો. આ વાત સાંભળીને કુણાલ અને કિંજલ સ્તબ્ધ રહી ગયા. ચાલ રીના, આપણે શોપિંગ કરવા જઈએ, એમ કહેતા રમેશભાઈએ પોતાની પત્નીનો હાથ પકડ્યો અને બજાર જતા રહ્યા. રમેશભાઈનો આ જવાબ સાંભળીને તેમના દીકરાને વહુના પગ નીચેથી તો જાણે જમીન સરકી ગઈ. તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે તેમના પપ્પા આવું પણ કંઈક કરી શકે છે. સાંજના સમયે તેઓ પોતાના માટે પોતાના મનપસંદ કપડાં ખરીદીને લઈ આવ્યા, પરંતુ તેમની વહુ કિંજલને હવે ચૂપ રહેવાનું જ ઉચિત લાગ્યું. તેને સમજાઈ ગયું હતું કે જો હવે તે કંઈ કહેશે તો તેના સસરા તેને હજી 2-4 વાતો સંભળાવી દેશે. બીજા દિવસે રમેશભાઈ અને રીનાબેનને વિમાનમાં બેસીને અયોધ્યાની યાત્રા પર જવાનું હતું, જે કારણે તે બંને ખૂબ જ ખુશ હતા, કેમ કે તેઓ
પહેલી વખત પોતાનું વિમાનમાં બેસવાનું સપનું પૂરું કરવા જઈ રહ્યા હતા. સવારે તે બંને તૈયાર થઈને પોતાનો બેગ લઈને જેવા બહાર નીકળવા લાગ્યા તો પોતાના દીકરા અને વહુને આવાજ દઈને કહ્યું કે અમે 15 દિવસ પછી આવીશું, ત્યાં સુધીમાં તમે તમારી વ્યવસ્થા કરી લેજો. એટલું કહીને તે બંને એરપોર્ટ જવા માટે નીકળી ગયા. એરપોર્ટ પર વિમાનને જોઈને તેઓ અંદર ને અંદર ખૂબ જ ખુશી મહેસૂસ કરી રહ્યા હતા. રમેશભાઈ રીનાબેનને કહેવા લાગ્યા, જો તો વિમાન કેટલું મોટું હોય છે. જ્યારે આકાશમાં ઉડતા જોયું હતું તો એવું લાગતું હતું કે આ ખૂબ જ નાનું હશે, પરંતુ આજે જ્યારે સામેથી જોયું તો ખબર પડી કે હકીકતમાં કેટલું બધું મોટું હોય છે. જ્યારે તે બંને અયોધ્યા પહોંચ્યા તો ત્યાં પહોંચીને તેમણે મંદિરમાં દર્શન કર્યા અને પછી આસપાસની જગ્યા પર ફરવા માટે નીકળી ગયા. રીનાબેન કહેવા લાગ્યા, ખરેખર આ દિવસો આપણી જિંદગીના સૌથી સારા દિવસો છે, જ્યારે આપણને એકબીજા સાથે આટલો સારો સમય વિતાવવાની તક મળી રહી છે. એટલે રમેશભાઈ બોલ્યા, રીના, આપણે વૃદ્ધ થઈ ગયા છીએ તો શું થયું? ઈચ્છાઓ તો આપણા મનમાં પણ હોય છે ને. ઘડપણ આવવાની સાથે આપણી ઈચ્છાઓ મરી તો નથી ગઈ ને. સારું ખાવાની, સારા કપડાં પહેરવાની અને ફરવાની ઈચ્છા તો આપણા મનમાં પણ હોય જ છે. પરંતુ આજકાલના છોકરાઓનો તો લાગે છે કે ઘડપણ આવી ગયું છે તો જાણે જિંદગી જ ખતમ થઈ ગઈ છે. આ તો ભગવાનની દયા છે કે હજી આપણને પેન્શન મળી છે. આજે આ પેન્શનના દમ ઉપર જ હું છોકરાઓ સામે બોલી શક્યો છું. પરંતુ મને તો એ મા બાપ વિશે વિચારીને ચિંતા થઈ રહી છે, જેમને પેન્શન આપતું નથી હોતું અને પોતાનું બધું જ પોતાના બાળકો પર લૂંટાવી દે છે. વૃદ્ધાવસ્થા માટે પોતાની પાસે કંઈ પણ રાખતા નથી. કઈ રીતે તેઓ પોતાનું ઘડપણ ગુજારતા હશે, જ્યારે તેમના બાળકો એક એક વસ્તુ માટે તેમને લાચાર કરી દેતા હશે. અયોધ્યાનું મંદિર તો ખૂબ જ દૂરની વાત છે. આપણો દીકરો તો આપણને અત્યાર સુધી નજીકના કોઈક મંદિરમાં પણ લઈને ગયો નથી. રીનાબેન, રીના, આ બધી મૂક વાતો. રીના, આપણે અહીં આરામથી થોડા દિવસો વિતાવીશું અને પછી ઘરે જઈશું. જોતામાં જોતા 15 દિવસ વીતી ગયા. ત્યારબાદ જ્યારે તે લોકો ઘરે પાછા આવ્યા તો તેમને જોતા જ કુનાલ અને કિંજલ તરત તેમના પાસે દોડીને આવ્યા અને તેમના પગમાં પડી ગયા અને કહેવા લાગ્યા, પપ્પા, અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ છે. તમારે જે રીતે આ ઘરમાં રહેવું હોય એ રીતે તમે રહો. તમને જ્યાં ફરવા જવાનું મન થાય ત્યાં ફરીને આવો, પરંતુ અમને આ ઘરમાંથી ન નીકાળતા. અમે આ ઘરને મૂકીને ક્યાં જઈશું? તમે તો જાણો જ છો કે મારો પગાર કેટલો છે. હવે એમાંથી પણ હું મકાનના ભાડાના 8,000 રૂપિયા કાઢીશું તો અમે ખર્ચો કઈ રીતે ચલાવશું? પછી કિંજલ બોલી, મમ્મી, તમે જ પપ્પાને સમજાવો ને કે અમને ઘરમાંથી જવા માટે ન કહે. હવેથી ઘરનું બધું જ કામ હું જ કરીશ. તમે બસ બેસીને આરામ કરજો અને શાંતિથી ટીવી જોજો. ટીવીનો રિમોટ તમારી પાસે જ રહેશે. રમેશભાઈને હવે વિશ્વાસ થઈ ગયો હતો કે તેમના દીકરાને વહુને અક્કલ આવી ગઈ છે. હવે તેઓ તેમની ઘડપણ જિંદગીમાં દખલઅંદાજી નહીં કરે. એટલે તેમણે કહ્યું, ઠીક છે બેટા, જો તમે લોકો આ ઘરમાં રહેવા માંગો છો તો મારી પણ એક શરત છે. હું મારા પેન્શનના બધા જ રૂપિયા તમને નહીં આપું. થોડા રૂપિયા હું પોતાની પાસે રાખીશ, કેમ કે વૃદ્ધાવસ્થામાં મારા અને મારી પત્નીના પણ થોડા ખર્ચા હોય છે. અમારી દવાઓનો ખર્ચો તો ચાલતો જ રહે છે. ક્યારે બ્લડ પ્રેશરની દવા, તો ક્યારે ડાયાબિટીસની દવા, તો ક્યારે સાંધાના દુખાવાની દવા, અને વારંવાર મારે તમારી આગળ હાથ લાંબો કરવો પડે છે. તે મને નથી ગમતું. પોતાના જ રૂપિયા માટે હું તમારા પર આધારિત રહું એ મને મંજૂર નથી. એટલે કુણાલે કહ્યું, ના પપ્પા, તમે આ કેવી વાત કરી રહ્યા છો? તમને જેમ ઠીક લાગે તમે એવી જ રીતે કરજો. પછી કુણાલ કિંજલને કહ્યું, કિંજલ, તો અહીં ઊભી શું કરી રહી છે? જલ્દીથી મમ્મી અને પપ્પા માટે ચા બનાવીને લઈ આવ. તે લોકો થાકી ગયા હશે. આટલી વાત સાંભળતા જ રમેશભાઈના ચહેરા પર સ્માઇલ આવી ગઈ અને મનમાં વિચારવા લાગ્યા કે આજે જો તેમણે પોતાના અને પોતાની પત્નીના આત્મસન્માન માટે આ નિર્ણય ન લીધો હોત તો પહેલાની જેમ જ આજે પણ તેમને મન મારીને ગુજારો કરવો પડત. ક્યારેક જિંદગીમાં પોતાના માટે થોડાક કઠોર નિર્ણય પણ લેવા પડે છે મિત્રો. થોડુંક સ્વાર્થી બનવામાં પણ કંઈક વાંધો નથી હોતો. આ તો દુનિયા છે અને દુનિયા કંઈક ને કંઈક તો બોલશે જ. પરંતુ જો પોતાના હાથમાં રૂપિયો હોય તો આપણે પોતાનું એટલું માન તો સાચવવું જ જોઈએ કે આપણને કોઈ કંઈક કહી ન શકે અને પોતાના રૂપિયાના દમ પર આપણે પોતાની જિંદગીને આત્મસન્માનની સાથે ગુજારી શકીએ. તો મિત્રો, વાર્તા કેવી લાગી છે લાઈક કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તામાં. ધન્યવાદ.